હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે શિયાળાની સ્પેશિયલ આઈટમ બનાવીશું. એ છે લીલવાની કચોરી. તો અત્યારે શિયાળામાં લીલી તુવેરો ભરપૂર પ્રમાણમાં મળે છે. તો આજે આપણે લીલી તુવેરની આ લીલવા કચોરી એકદમ નવી જ રીતે બનાવીશું. તો સૌથી પહેલા કચોરી બનાવવા માટે આપણે લોટ બાંધીશું. તો મેં અહીંયા 1 કપ જેટલો મેંદો લીધો છે. એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. અને અહીંયા આપણે ઘી એડ કરવાનું છે. તો મેં મેલ્ટેડ ઘી લીધું છે, એ 1 ચમચી એડ કરીશું. અને જ્યારે પણ કચોરી તળતી વખતે બબલ્સ ના પડે એના માટે આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુનો રસ એડ કરવાથી આપણે કચોરીમાં બબલ્સ નથી પડતા અને એનું બહારનું લેયર એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો લીંબુ જરૂરથી એડ કરવાનું. તો આપણે અહીંયા સરખી રીતે મોયણ આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો પરફેક્ટ રીતે મિક્સ કર્યા પછી આ રીતે મુઠ્ઠી પડે એટલું મોયણ એડ કરી અને મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરતા જઈ આપણે એકદમ ટાઈટ લોટ બાંધી લેવાનો છે. કચોરીનો લોટ આપણે બિલકુલ ઢીલો નથી રાખવાનો, એકદમ કડક લોટ રાખીશું જેથી એનો ક્રિસ્પી લેયર બનશે. તો લોટ આપણે બાંધી દીધો છે. હવે લોટને આપણે રેસ્ટ આપીશું. રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. તો 10 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. તો કચોરીમાં ખાવા માટે આપણે અહીંયા ચટણી બનાવી લઈશું. તો આપણે ખજૂર આંબલીની ચટણી બનાવીશું. તો મેં અહીંયા 1/4 કપ જેટલી ખજૂર લીધી છે અને એટલી જ આપણે આંબલી લેવાની છે. સાથે આપણે 2 ગોળના ટુકડા એડ કરી દઈશું અને એમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી આપણે આને ઉકળવા રાખીશું. તો અહીંયા આપણે કચોરી માટે મેં અહીંયા તુવેરના ફ્રેશ દાણા લીધા છે, એને આપણે મિક્સર જારમાં એડ કરી દેવાના છે અને પલ્સ મોડ ઉપર આપણે તેને ફેરવતા જઈ આપણે તેને પીસવાના છે. એકદમ બારીક નથી પીસી લેવાનું, આ રીતે અચકચરું પીસવાનું છે. તો તમે જોઈ શકો છો એમાં થોડી તુવેર પણ તમને દેખાશે. તો મેં પલ્સ મોડ ઉપર આને પીસ્યું છે, એટલે આ રીતે દરદરું પીસ્યું છે. તો અહીંયા આપણે ચટણી ઉકળવા મૂકી હતી, એ પણ ઉકળી ગઈ છે. તો એમાં આપણે મસાલા કરીએ. તો મીઠું એડ કરીશું, ચપટી જેટલી હળદર અને અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. ચટણીમાં આપણે વધારે મસાલા નથી કરવાના, આટલા જ મસાલા કરીશું. હજી આપણે ચટણીને થોડીક વાર માટે ઉકાળવાની છે. એકદમ ગાઢી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લઈશું. તો આપણે તેની સાઈડમાં ગેસ પર મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે ચટણી આપણી સરસ મજાની ઉકળી ગઈ છે અને ગાઢી પણ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ પરથી નીચે ઉતારી તેને ગાળી લઈશું. તો આ રીતે આપણે ગરણી લઈ લેવાની છે. જો તમારી પાસે આવી ગરણી ના હોય તો તમે રેગ્યુલર ગરણીમાં પણ ગાળી શકો છો, યા પછી કપડા પર પણ ગાળી શકો છો. તો આપણે આ રીતે બધો જ પલ્પ નીકળી જાય એ રીતે ચમચીની મદદથી ફેરવતા રહી અને આ ચટણીને ગાળી લેવાની છે. તો જ્યારે પણ આંબલીની ચટણી બનાવો ત્યારે એને સરખી રીતે ઉકાળશો તો તમે આ ચટણીને મહિના સુધી ખાઈ શકશો. અને તમે એકવાર બનાવી ફ્રીજમાં રાખી અને તમે આને સ્ટોર પણ કરી શકો છો. તો અહીંયા આપણી ચટણી બનીને તૈયાર છે. તો આ ચટણીને હવે આપણે ઠંડી કરવા માટે રાખી દઈશું. તો હવે આપણે સ્ટફિંગ માટે મસાલો કરવાનો છે. તો આપણે એક પેનને ગરમ કરવા રાખી દઈશું. એમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ વધારે નથી લેવાનું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું એડ કરીશું, હિંગ એડ કરી દઈશું અને મેં અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ કરી છે. તો આપણે 2 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. તો જ્યારે પણ લીલવાની કચોરી બનાવવામાં આવે ત્યારે લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ નથી થતો, એટલે આપણે લીલા મરચાંની ક્વોન્ટિટી વધારે રાખવાની જેથી કચોરી ખાવામાં તીખી લાગે. તો હવે આપણે આદુ લસણ મરચાંને સરસ રીતે સાતળી દેવાના છે. એકદમ સરસ રીતે લસણની કચાશ દૂર થઈ જાય અને મરચાંની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું. તો સરસ મજાનું સતળાઈ ગયું છે. તો હવે આપણે તેમાં મસાલા કરીશું. તો 1 પિંચ જેટલી આપણે હળદર એડ કરવાની છે. આ રીતે હળદર એડ કરીશું તો સરસ મજાનો કલર આવીશું. તો હવે આપણે તુવેરને પીસીને રાખી છે તે બધું જ આપણે એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે તુવેરને આ રીતે એકદમ બારીક નથી પીસી, આ રીતે થોડી દરદરી રાખી હતી. તો આપણે સ્વાદ મુજબ તેમાં મીઠું એડ કરી દેવાનું છે. હવે આપણે તુવેરને ત્યાં સુધી સાતળવાની છે જ્યાં સુધી તુવેરની પણ કચાશ દૂર થઈ જાય. તો એકદમ સરખી રીતે તેને આપણે આ રીતે સાતળી લેવાની છે જેથી તે કાચી ના લાગે. તો હવે આપણે થોડીક વાર તેને ઢાંકી અને થવા દઈશું જેથી તુવેરો અંદરથી પણ સરસ રીતે ચડી જાય. તો તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણી તુવેર સરસ રીતે સતળાઈ ગઈ છે.
તો હવે આપણે આગળના મસાલા પણ કરી લઈશું. તો આપણે ઝીણા સમારેલા કાજુ એડ કરીશું. જો તમારી પાસે કિસમિસ હોય તો તમે એડ કરી શકો છો, પણ મારી પાસે નથી એટલે મેં નથી કરી. 1 ચમચી કોપરાનું છીણ એડ કરીશું. 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું. અને હવે આપણે મિક્સ કરી લઈશું. અડધા લીંબુનો રસ પણ એડ કરી દઈશું. અને મેં અહીંયા તલ એડ નથી કર્યા એટલે આપણે લાસ્ટમાં તલ એડ કરીશું. જો તમારે કરવા હોય તો ત્યારે તમે વઘારમાં પણ કરી શકો છો. તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણો મસાલો બનીને તૈયાર છે. તો આ મસાલાને આપણે એકદમ પરફેક્ટ રીતે કૂક કરવાનો, જેથી તુવેરની કચાશ બિલકુલ ના રહે. 1 ચમચી આપણે તલ એડ કરી દઈશું અને ફરીથી મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો આ મસાલો તૈયાર છે. મસાલાને આપણે હવે નીચે ઉતારી લેવાનો છે અને એકદમ ઠંડો કરવા રાખી દેવાનો છે. તો અહીંયા આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે તેમાંથી આ રીતના નાના નાના ગોળીઓ વાળી દેવાની છે. તો આ રીતે ગોળી વાળીને રાખીશું તો આપણી કચોરી બનાવવામાં એકદમ ઇઝી રહેશે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ગોળી બનાવી લીધી છે. તો એને આપણે એક પ્લેટમાં રાખતા જઈશું. અને આપણે આ રીતે મીડિયમ સાઇઝની જ ગોળી બનાવીશું. આપણે વધારે મોટી કચોરી નથી બનાવવાની. લીલવાની કચોરી હંમેશા નાની જ હોય છે, એટલે આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું. તો એવી જ રીતે આપણે બધા જ બોલ્સ રેડી કરી દઈશું. સાથે આપણે કચોરીના લોટને પણ રેસ્ટ આપ્યો હતો, તો એ પણ સરસ મજાનો રેસ્ટ મળી ગયો છે. તો હવે આપણે તેને મસળી લઈશું અને તેમાંથી પૂરીની સાઈઝની આપણે ગુલ્લું કરી લઈશું. તો આપણે એને પતલી વણવાની છે, એટલે આપણે આ રીતે પૂરીની સાઈઝનું ગુલ્લું લઈ લઈશું. કચોરીને આપણે વણવાની છે તો આપણે બિલકુલ કોરો લોટ નથી લગાવવાનો, કે આપણે જે લોટ હતો એને આપણે એકદમ કડક રાખ્યો છે, જેથી આપણે કોરો લોટની જરૂર નહીં પડે. તો હવે આપણે આ રીતે એકદમ પતલી કચોરી વણી લીધી છે પૂરી. તો હવે આપણે કચોરીને ફોલ્ડ કરીશું. તો સૌથી પહેલાં આપણે હાથેથી આ રીતે હાથ ઉપર રાખી દેવાની છે અને જે બોલ્સ બનાવ્યા છે એને આ રીતે વચ્ચે રાખી દેવાનું છે અને આપણે તેને કવર કરવાની છે. તો આ રીતે તમને ચપટી લઈને ફાવે તો તમે ચપટી લઈને પણ ફોલ્ડ કરી શકો છો અને આ રીતે તમે ડાયરેક્ટલી દબાવી શકો છો. તો આ રીતે દબાવી અને વધારાનો લોટ હોય તે આપણે કાઢી લેવાનો છે. તો જ્યારે પણ વધારાનો લોટ કાઢો ત્યારે આ રીતે દબાવી દેવાનું, જેથી કચોરી આપણી ક્યાંય પણ બાકી ના રહે અને એકદમ સરસ રીતે ફોલ્ડ થઈ જાય. અને અહીંયા વધારાનો લોટ આપણે બિલકુલ વધારે નથી રાખવાનો. જો એ કાચો રહી જશે તળવામાં તો ખાવામાં કચોરીનો ટેસ્ટ નહીં આવે, એટલે આપણે પરફેક્ટ રીતે તેને વાળવાનો છે. તો અહીંયા આપણો એક કચોરી બનીને રેડી છે. એવી જ રીતે બીજી કચોરી પણ આપણે રેડી કરી દઈએ. તો આ રીતે પૂરીની અંદર આપણે બનાવેલું બોલ્સ રાખી દેવાનો છે અને બધી જ બાજુથી સાઈડો ઉપરથી આ રીતે ઉઠાવી અને કવર કરી દેવાનું છે. અને જે વધારાનો લોટ રહે છે તેને આપણે આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈ અને કાઢી લેવાનો છે અને પરફેક્ટ રીતે કચોરીનો શેપ આપી દેવાનો છે. તો અહીંયા આપણે એવી જ રીતે બધી જ કચોરી બનાવીને તૈયાર રાખીશું. અને જેમ જેમ કચોરી તમે બનાવતા જાઓ તેમ તેમ તેને એક કપડાથી ઢાંકી દેવાની, જેથી કચોરી ડ્રાય ના થઈ જાય. નહીં તો ડ્રાય થઈ જશે તો તે તેલમાં છૂટી પડી જશે, એટલે કે ખુલી જશે. તો આપણે બધી જ કચોરી બનાવી લીધી છે. તો હવે આપણે કચોરીને તળવાની છે. તો કચોરી તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તેલ પણ વધારે ગરમ ના હોવું જોઈએ. મીડિયમ તેલ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કચોરી એડ કરી દેવાની છે. તો જેટલી સમાય એટલી કચોરી આપણે એડ કરી દઈશું. તો કચોરી એડ કરો ત્યારે ગરમ તેલ એકદમ ના હોવું જોઈએ. મીડિયમ તેલ ગરમ થાય ત્યારે જ આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. અને આ રીતે તમારે બિલકુલ જારાનો ઉપયોગ નહીં કરવાનો, ચમચીની મદદથી તેને ફેરવતા રહેવાનું છે અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે. તો આપણે આ રીતે સાઈડ ચેન્જ કરતા રહીશું, કેમ કે મેંદો હોવાથી આપણે તેને વધારે તળવું પડશે. જો કાચી રહી જશે તો ખાવામાં સારી નહીં લાગે, એટલે આપણે તેને 7 થી 8 મિનિટ જેવું આ કચોરીને તળવામાં ટાઈમ લાગે છે, એટલે બિલકુલ આપણે ઉતાવળ નથી કરવાની. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી કચોરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ મજાની કચોરી આપણી તળાઈ ગઈ છે. ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. તો હવે આપણે કચોરીને બાળ કાઢી લઈશું
અને એવી જ રીતે આપણે બાકીની કચોરીને પણ તળવાની છે, પણ જ્યારે પણ કચોરી તળો ત્યારે આ તેલ હજી આપણે રૂમ ટેમ્પરેચર ઉપર લાવી દેવાનું છે અને પછી કચોરીને બીજો લેયર આપણે તળવાનો છે. તો અહીંયા આપણી કચોરી બનીને તૈયાર છે અને આપણે ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ કચોરી નથી બનાવી તો એકવાર મારી રેસીપીથી જરૂરથી બનાવી લેજો. તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. સારી લાગી હોય તો ફ્રેન્ડ સાથે શેર કરજો. તો ફરી મળીશું આપણે